અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કરી વાત। વિડીયો કોન્ફરન્સના મારફતે રાહુલ ગાંધીએ પીડિત પરિવારનું દર્દ સાંભળ્યું। રાહુલ ગાંધીએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી અને બાહેધરી આપી કે ન્યાયની લડાઈમાં છેલ્લે સુધી તેમની સાથે રહીશું। તો પીડિત પરિવારે પણ રાહુલ ગાંધીનો આભાર માન્યો અને કહ્યું કે અત્યાર સુધી ભાજપના એક પણ રાષ્ટ્રીય નેતાએ અમારી સાથે વાત કરી નથી। રાહુલ ગાંધીએ અમારી સાથે વાત કરી અને આશ્વાસન આપ્યું કે તેઓ આ મુદ્દો લોકસભામાં ઉઠાવશે। રાહુલ ગાંધીજી આપણે કોંગ્રેસના નેતા એની સાથે વાતચીત થઈ કે આ વસ્તુમાં હું લોકસભા જે આપણે છે સદન અહીંયા આ બાબતે હું અવાજ ઉપાડીશ અને અમને ન્યાય મળવાની અપેક્ષા અહીંયાથી જાગી છે। હું તમારા ભેરો છું પહેલેથી છેલ્લે લગી કે તમને ન્યાય ન મળે ત્યાં લગી તમારા ભેરો જ છું। એના માટે જે કરવું પડે એ બધું અમે કરશી। લોકસભામાં મુદ્દો ઉઠાવવો કે રાજ્યસભામાં કે નીચલા લેવલે કોઈ પણ જાતનું કામ હોય એ માટે તો રાહુલ ગાંધી સર સાથે અમારી વાત થઈ અને ફૂલ સપોર્ટ આપ્યો અમને ને અમારી સાથે અમારી વેદના પણ એને શેર કરી કે બેન અમે તમને લોકોને ન્યાય નહીં મળે, જે તમારા લોકો તમે ગુમાવ્યા એને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો ફૂલ સપોર્ટ છે ને હવે તો રાજકોટની પબ્લિકે જાગૃત થઈને એનો ફૂલ સપોર્ટ છે। 25 તારીખે એ લોકોએ પણ જાહેર કર્યું કે અમે 25 તારીખે રાજકોટ બંધ કરશું। એમાં એમ કીધું કે અમે લોકસભામાં મુદ્દો ઉઠાવશું ને આ 14 દિવસમાં પતી જાય એની માટે અમે તમારી સાથે ફૂલ સપોર્ટ છે પીડિત પરિવાર સાથે ને જ્યાં તમને અમારી જરૂર પડે ત્યાં તમે ચોક્કસ ગભરાતા ને અમે તમારી સાથે જ છે।